નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 એમાં લેક્ચર આપણે ત્રીજો આવશે. પ્રકરણ 2 એમાં લેક્ચર ત્રીજો. હવે એમાં આપણે સ્વાધ્યાય 2.2 નો દાખલો 5 ગણીએ છીએ. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 5. ત્રીજો અને ચોથો તમારું હોમવર્ક છે. ત્રીજામાં માત્ર કોષ્ટક જ બનાવવાનું છે. ચોથો છે એ દાખલો, ચોથો એમાં તમારે દાખલો આના જેવો જ છે, આની કરતાં પણ થોડુંક સહેલું છે. અહીંયા 4 વર્ષની માહિતી આપી છે, જ્યારે ઓલા દાખલામાં માત્ર 3 જ વિગત આપી છે, 2 જ. એટલે એ રીતે તમારે દાખલો એ સહેલો છે તે તમારે હોમવર્કમાં આપું છું. હવે આપણે જોઈએ તો સૌપ્રથમ વિગત જો પાના નંબર 42 ઉપર પાંચમો દાખલો. એક ખાનગી કંપનીમાં વર્ષ 2011 માં કેળવાયેલા અને બિન કેળવાયેલા. તો જો આપણે સૌપ્રથમ આપણે અગાઉ ચર્ચા કરી હતી કે લક્ષણો છે, ચલ લક્ષણ જોઈએ તો એમાં પહેલું ચલ લક્ષણ એમાં વર્ષ આવે છે. તો વર્ષમાં તમે જો 2011, 12, 2013 અને 2014 આ 4 વર્ષ આપેલા છે. પહેલું લક્ષણ. બીજું છે કેળવણીની કક્ષા, એટલે કે એમાં 2 જ આવે. તો એમાં કેળવણીમાં કેળવાયેલા અને બિન કેળવાયેલા આ 2 જ આવશે. બિન કેળવાયેલા. પછી ત્રીજું છે જાતિ. જાતિમાં આપણને ખબર છે 2 જાતિ આવે છે, એક સ્ત્રી અને બીજું છે પુરુષ. તો આ 3 ચલની માહિતી આપી છે. તો 3 ચલની માહિતી આપી હોય ત્યારે અને એમાં આપણે જોયું હતું કે પેટા માહિતી વધારે હોય એને આપણે અહીંયા ઊભું ગોઠવીએ છીએ. તો અહીંયા આપણે વર્ષ લખ્યું, તો અહીંયા 2011, આ 2012, 2013 અને 2014. હવે તરત સવાલ થશે તમને કે અહીંયા કુલ સાહેબે દોર્યું નથી, તો અહીંયા કુલ આવશે નહીં. એક જ કારણ છે, કારણ કે આ જે 2011 માં હોય અમુક કામદારો હોય તે, તો એનો સરવાળો થાય નહીં. બીજી માહિતી આપી છે કેળવણીની કક્ષા. તો એમાં કેળવાયેલા અને બિન કેળવાયેલા છે એ મોટી વિગત છે એટલે ઉપર રાખીએ. અને હવે જાતિ છે, એ જાતિ આપણે અહીંયા લખશું. તો જાતિમાં આપણને ખબર જ છે કે 2 જાતિ આવે, એક સ્ત્રી અને પુરુષ. તો અહીંયા સૌપ્રથમ સ્ત્રી, આ પુરુષ અને આ કુલ. જો તમને એમ થાય કે મારે પહેલા પુરુષ લખવા છે તો કોઈ ફેર પડવાનો નથી, પણ જે અહીંયા લખો એ જ અહીંયા લખવાનું. તો અહીંયા પહેલા સ્ત્રી લખી છે એટલે સ્ત્રી, આ પુરુષ અને આ કુલ. એ જ રીતે કુલમાં પણ સ્ત્રી, પુરુષ અને કુલ. હવે અહીંયા મેં ચર્ચા કરી કે અહીંયા કુલ આવશે નહીં. આ સરવાળો આમ કોઈ દિવસ આમાં મળે નહીં. અહીંયા આ સરવાળો અને આ સરવાળો, આ કુલનો સરવાળો અહીંયા કુલ થઈ જશે. એટલે આપણો દાખલો સાચો છે માની લેવાનો છે. તો હવે આગળ વધીએ. તો સૌપ્રથમ જે વિગત આપી છે એ વિગતની ચર્ચા કરતા જઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો પહેલા ટાઇટલ આપી દઈએ. તો ટાઇટલ બધાને ખબર છે કે ટાઇટલમાં મુખ્ય ચલ લક્ષણ જ આપણે લખવાના છે. તો જો તમને શું કીધું છે એક ખાનગી કંપનીની, તો અહીંયા ઉપર લખીએ કે એક ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓની
હવે જો ત્રણ માહિતી છે, એક વર્ષ, કેળવણી અને જાતિ, તો કર્મચારીઓની જાતિ, કેળવણી, હવે અહીંયા તમે ઉપર નીચે ગમે કરશો કોઈ ફેર પડે નહીં, અને વર્ષ અંગેની માહિતી દર્શાવતું કોષ્ટક. આ રીતે આપણે ટાઇટલ આપી દઈએ એટલે આપણો કોઈ માર્ક કપાય નહીં. તો હવે અગાઉ આપણે ચર્ચા કરી હતી કે હું જે બ્લુ પેન થી લખીશ એ અંદર આપેલી વિગત છે, અને હું જે શોધીશ એ બીજા કલરથી લખીશ, લાલ કલરથી, એટલે તમને ખ્યાલ આવે કે શોધ્યું છે. તો જો પહેલા 2011 માં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગર હતા. તો કેળવાયેલા કેટલા હતા? આ 1250, અને બિન કેળવાયેલા ટોટલ 400 હતા. પહેલા જે વિગત આપી છે આપણે લખી નાખીએ છીએ. 220 સ્ત્રી કામદારો હતી, 220 સ્ત્રી કામદારો હતી. જો એટલે ટોટલ લેડીઝ કેટલી હતી? સ્ત્રી 220. તો એ ક્યાં આવે? અહીંયા નો આવે, અહીંયા કેળવાયેલી આવે, અહીંયા બિન કેળવાયેલી આવે, એટલે ટોટલ છે અહીંયા આવશે. હવે તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. જો આમાંથી બિન કેળવાયેલી કેટલી હતી? 140. હવે જે વિગત આગળ આપી છે એ 12 ની છે. તો અહીંયા આપણે અત્યારે 12 આલે કોઈ લેવા દેવા નથી. હું માત્ર તમને 11 ની પહેલા જે કુલ વિગત આપી છે એ બધી વિગત આવી જશે, એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે જવાબ આવશે. મેં તમને એક સૂત્ર કીધું હતું કે કુલ માહિતી આપી હોય ત્યારે બાદબાકી કરવાની છે, અને કુલ શોધવું હોય ત્યારે સરવાળો કરવાનો. તો જો અહીંયા કુલ આપેલું છે. હવે 400 બિન કેળવાયેલા હતા, એમાં 140 સ્ત્રીઓ હતી, તો 260 પુરુષો હોય. પછી કુલ હવે તમે જુઓ કે 1250 કેળવાયેલા હતા અને 400 બિન કેળવાયેલા, એટલે કે 1650 કારીગરો હતા કુલ. તો હવે 1650 માંથી 220 સ્ત્રીઓ હતી, તો 1430 છે એ પુરુષો હોય. હવે તમારે જો આ કુલ આપેલું છે એમાંથી આ સ્ત્રી જોઈએ. હવે 220 સ્ત્રીઓ હતી, એમાંથી 140 બિન કેળવાયેલી હતી, એટલે 80 છે એ કેળવાયેલી હતી. હવે અહીંયા એવી રીતે જો 1430 પુરુષ હતા, એમાંથી 260 બિન કેળવાયેલા હતા, તો એ બાદબાકી કરો એટલે આ પુરુષ આવશે. અથવા ત્યાં લાંબુ ન થવું હોય તો આમાંથી આ બાદ કરો તો એ 1170 આવી જાય. હવે આ પુરુષનો સરવાળો કરો, 1170 ને 60, 1230 અને આ 200 એટલે 1430 થઈ ગયા. તો પણ જવાબ આવી જશે, સિવાય કે તમે ગણતરીમાં કોઈ મિસ્ટેક કરી હોય તો. હવે 2012 ની વાત કરીએ. હવે તો 2012 માં શું છે આપણને કે કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. જો કેળવાયેલા કારીગરો કેટલા થઈ ગયા? 1475 આ કેળવાયેલા, અને જેમાં 1300 પુરુષ હતા. આ કેળવાયેલામાં 1300 પુરુષ હતા. પછી એવું કીધું છે કે 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 200 પુરુષ હતા. જો બિન કેળવાયેલા કેટલા હતા? 250, એમાંથી 200 છે ને એ પુરુષ હતા. 200 પુરુષ હતા, એટલે 2000 ની વિગત બધી પૂરી થઈ ગઈ. હવે બાકીની બધી વિગત હું તમને શીખવાડી દઉં લાગતા. હવે 2013 ની વાત કરીએ તો મેં તમને હમણાં જ કીધું કે તમારે એક જ વસ્તુ જોવાની કે કુલ આપેલું છે તો બાદબાકી થાય. જો આ કુલ છે તો 1475 કુલ કેળવાયેલા હતા, એમાંથી 1300 પુરુષ હતા, તો 175 છે ને સ્ત્રીઓ જ હોય.
હવે 250 બિન કેળવાયેલા તેમાં 200 પુરુષ હતા તો 50 સ્ત્રીઓ જ હોય. હવે આ કુલ જોઈએ છે આપણે તો એ કુલ માટે આપણે સ્ત્રીનો સરવાળો કરો. 175 બિન કેળવાયેલી હતી, 50 બિન કેળવાયેલી એટલે 225 થાય. પછી 1300 ને 200 1500 પુરુષ થાય. હવે આમ બેનો સરવાળો કરો કે અહીંયા તમને આ હેલું પડશે તો આ 1725. હવે અહીં ચેક કરો કે 1475 અને 200 1675 અને આ 50 ઉમેરો એટલે 1725 થઈ ગયા. તો આ રીતે તમારે કોષ્ટક પૂરવાનું થાય અને વિગત મળી જ જાય તમને, સિવાય કે તમે ભૂલ કરી હોય તો. હવે 2013 ની વાત કરીએ તો 2013 માં એવું કીધું છે કે 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. જો કેળવાયેલા કેટલા હતા તો આ 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા. આ 1700 કેળવાયેલા કારીગરો કીધું છે, એમ પુરુષ સ્ત્રી એવું નહીં. આ 50 બિન કેળવાયેલા. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. જો કુલ કારીગરો છે એમાંથી 250 સ્ત્રીઓ હતી તો બાકીના પુરુષ જ હોય. પણ એ કેટલા હમણાં તમને શોધી બતાવું. તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રી હતી. આ 250 માંથી 240 છે ને કેળવાયેલી હતી. હવે જે વિગત આપી છે એ 14 ની છે એટલે 13 ની વિગત પૂરી થઈ ગઈ. 13 ની વિગત ઉપરથી આપણે બધી જ વિગતો બાકીની શોધી નાખશું ખોટી. તો મેં હમણાં તમને કીધું એમ કે અહીંયા કુલ આપેલું છે તો કુલમાંથી આ બાદ કરો. 1700 માંથી 300 જાય તો 1460. હવે તમને જો આ સ્ત્રીઓ કુલ આપી છે 250, એમાંથી 240 કેવી હતી કેળવાયેલી તો 10 છે બિન કેળવાયેલા હોય અને આ 1400. હવે આ વિગત રહી બાકી. તો હમણાં તમને કીધું 50 માંથી 10 જાય તો 40. હવે આ મળી ગયા. જો તો પુરુષ શોધવાય તો પુરુષનો સરવાળો કરો. 1460 અને 40 એટલે કે 1500. અને આમે તમે જુઓ તો 1500 અને 2 1750 અને એ રીતે નો જોવું હોય તો આમ જોવા 1700 ના 50 કુલનો સરવાળો તો આવી જાય 1750. આ થઈ વાત 13 ની. હવે વર્ષ 2014 ની જે વિગત આપી છે એ આ રીતે મેળવી લઈએ. તો 2014 માં જો હવે જે સૂચના છે એ થોડીક અલગ છે. કુલ કારીગરો 2000 હતા તો એ કુલ આવશે અહીંયા. આ કુલ કેટલા હતા આ 2000. પછી 2% બિન કેળવાયેલા હતા તો આ 2000 ના 2% ગણો તો એ તો તમને ઈઝીલી આવડે. કેલ્ક્યુલેટર ઉપયોગ કરવાનો છે. ગુણ્યા 2% એટલે છેદમાં 100. તો આ 2 શૂન્ય 20 દુને 40 બિન કેળવાયેલા હતા. હવે 2% બિન કેળવાયેલા એટલે અહીંયા 40 કુલમાં આવશે કારણ કે પુરુષ સ્ત્રી એવી વાત નથી. જેમાં 10 બિન કેળવાયેલી સ્ત્રી હતી. આ 40 માંથી 10 છે સ્ત્રી હતી. પછી આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી. આ કુલ કારીગરો છે એમાં સ્ત્રીઓ કેટલી હતી આ 300 હતી. હવે એ બધી જ વિગતો છે આપણે જાદુના ખેલ કરીને મેળવી લઈએ અને તમને જો તમને ખ્યાલ આવી જ જાય છે. હવે આ 2000 કુલ કારીગરો હતા એમાં 300 સ્ત્રીઓ હતી તો પુરુષો કેટલા હોય તો ખબર પડી જ જાય 1700. હવે 40 સ્ત્રીઓ 40 બિન કેળવાયેલા હતા એમાં 10 સ્ત્રીઓ હતી તો 30 પુરુષ હશે. હવે આ 30 કુલ આપેલું છે 300 એમાંથી આ 10 સ્ત્રી બાદ કરો તો કેળવાયેલી કેટલી હશે 290. એવી રીતે આ 1700 માંથી 30 બાદ કરો તો 1670 એ કોણ હોય બિન કેળવાયેલા પુરુષો. હવે આ 2000 માંથી આ
40 બાદ કરો તો 1960 થાય અને આ બેનો સરવાળો કરો તોય 1960 થઈ જાય. જો 1670 ને 90 ઉમેરો એટલે 1760 અને 200 ઉમેરો એટલે 1960. તો આ રીતે અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 5 છે. મેં તમને કીધું એમ હોમવર્કમાં આવો જ દાખલો છે ચોથો. એમાં આ વિગત નથી આપ્યું, સેજ સમજાઈ દઉં તમને એટલે તમને ખ્યાલ આવશે. તો એમાં જો પુરુષ સ્ત્રી માહિતી આપી છે કામ કરતા સ્ત્રીઓની, એમાં વિસ્તાર રહેઠાણનો વિસ્તાર આપ્યો છે. તો એ અહીંયા તમે લખી શકો, અહીંયા કુલ આવશે મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર, અથવા એને ઉપર લખવું હોય તો એ લખી શકો સ્ત્રી પુરુષ અહીંયા આવશે. અને ત્રીજું વિગત આપી છે અનુભવી અને બિન અનુભવી. જો અહીંયા આ કેળવાયેલા એટલે અનુભવી થયું અને બિન કેળવાયેલા એટલે અનુભવી ન હોય તેવા. તો આ એમનો રહ્યો તો સ્ત્રી પુરુષ. ખાલી અહીંયા આ એક લાઈન નીકળી જશે, અહીંયા કુલ આવશે અને અહીંયા રહેઠાણ, વર્ષની બદલે શું આવશે રહેઠાણ. તો અહીંયા લખવાનું છે મજૂર વિસ્તારમાં રહેતા અને અન્ય વિસ્તારમાં રહેતા. બે વિસ્તાર આપ્યા છે એ રીતે તમારે આ દાખલો ગણવાનો છે. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર સ્વાધ્યાય 2 માં દાખલા નંબર 7મો આપણે ઈ વિભાગમાં ગણીશું અને પછી 8મો એટલે આ બે દાખલા જે થઈ જાય તો પછી એક બે દાખલા છે બાકી રહેશે એટલે આ ચેપ્ટર આપણું પૂરું થશે. તો હવે સૌપ્રથમ દાખલા નંબર 7 કે 8 બેમાંથી એક આમ તો ગણીએ, એક તમને આખું 8મું ગણાવું બરોબર અને 7મું છે ને તમે ગણજો. 8મામાં સેમ લગભગ આના જેવી જ વિગત છે. વર્ષ અને ભણતા હતા ને એમાં છોકરા અને છોકરીઓ છે, હોસ્ટેલમાં રહેતા ને ન રહેતા બરોબર. તો એ 7મું ગણાવું. આમ તો 7મામાં વિગત ઓલી છે. તો જો હવે અહીંયા 7મા દાખલા માટે સ્વાધ્યાય 2 જો લખવું ખાસ ધ્યાન રાખજો. સ્વાધ્યાય 2 હવે એમાં વિભાગ ઈ છે અને એમાં દાખલા નંબર 7 વિભાગ ઈ દાખલા નંબર 7. તો સૌપ્રથમ આની જેમ આપણે પહેલા વિગત જોઈએ તો એક શાળામાં કુલ 850 વિદ્યાર્થીઓ હતા અને ધોરણ અહીંયા તો ચલ લક્ષણમાં શું છે પહેલું ચલ લક્ષણ. તો એમાં પહેલું લક્ષણ છે આ ધોરણ. તો 3 ધોરણ આપ્યા છે 10 11 અને 12. પછી બીજી વિગત છે એમાં એવું કીધું છે કે વિદ્યાર્થીઓ એમાં ધોરણ આવી ગયું, પછી છોકરા અને છોકરીઓ તો બે જ લક્ષણ છે. તો અહીંયા એક જાતિ આપી છે એમાં છોકરા અને છોકરીઓ બે જ હોય, છોકરી ને છોકરા જે લખો તે. એટલે આ રીતે અહીંયા આ દાખલો પૂરો થાય. પછી એના માટે સૌપ્રથમ આપણે કોષ્ટક દોરીએ. તો એ દાખલામાં પહેલા આપણે નક્કી થઈ ગયું હવે જાતિ આપી છે અને બે જ વિગત આપી છે. તો સૌથી પહેલા તમે જુઓ કે ધોરણ 3 આપ્યા છે. તો એ 3 ધોરણ છે ને એને આપણે ઊભું દોરવું પડશે કોષ્ટક. તો પહેલા સાથે સાથે ટાઇટલ આપણે આપી દઈએ. તો પહેલા કોષ્ટક દોરી નાખીએ. તો જુઓ હવે તમે અહીંયા આ ધોરણ, હવે આ ધોરણ આપણને ખબર પડી ગઈ 3 છે. તો 10 આ 11 અને આ 12 અને અહીંયા આવશે કુલ સંખ્યા 10 11 12 ની કુલ સંખ્યા. હવે આ 10 11 12 ધોરણ આવી ગયું. ધોરણ 10 11 અને 12 આ 10 આ 11 અને આ 12. હવે જો જાતિ આપી છે તો જાતિમાં આપણને ખબર છે કે બે જ પ્રકારની જાતિ આવે છે. તો એ જાતિને આપણે અહીંયા અલગથી દર્શાવીશું. તો એ જાતિમાં આપણને ખ્યાલ જ છે કે બે આવે એ બે માં પછી
કુલ આવશે ત્રીજો પ્રકાર એ બે જાતિ. કઈ બે જાતિ એ આપણે જોઈ લઈએ. તો જાતિમાં આપણને ખબર જ છે કે બે જાતિ આવે. એક આવશે છોકરાઓ અને બીજી છોકરીઓ. છોકરાઓ અને છોકરીઓ. અને અહીંયા આવશે કુલ. તમે આ રીતે કુલ લખી નાખો. હવે ટાઇટલ આપવાનું છે તો આપણે ટાઇટલ ખાસ ધ્યાન રાખવાનું છે. ટાઇટલ એવું સરસ હોવું જોઈએ કે ગમે તે વાંચનારને આ જોનારને એમ થાય કે ના મારે આ વાંચવું જોઈશે, જોવું જોઈશે, એ માટે આપણે ટાઇટલ આપવાનું છે. તો ટાઇટલની વાત કરીએ તો પહેલું શું આવશે ટાઇટલમાં કે એક શાળામાં અભ્યાસ કરતા બરોબર વિદ્યાર્થીઓની બે માહિતી છે. એક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ધોરણ અને જાતિ અંગે અંગેની માહિતી દર્શાવતું કોષ્ટક. હવે આ વિગત આપી છે આપણને, એમાં કઈ નવું મેં કઈ દર્શાવ્યું નથી. હવે જે વિગત આપી છે એ લખતા જઈએ, જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો સૌપ્રથમ એવું કીધું છે કે શાળામાં કુલ 850 વિદ્યાર્થીઓ હતા. તો આપણે અગાઉ ચર્ચા કરી છે એ મુજબ જોઈએ તો જે કુલ આપ્યું છે એ આપણને ખ્યાલ જ છે. એ અહીંયા છેલ્લે આવશે આમ કુલ બેનો સરવાળો થઈ જશે 850. હવે એમાં એવું કીધું છે કે ધોરણ 10, 11 અને 12 ના વિદ્યાર્થીનું પ્રમાણ આપ્યું છે. જો તો 10:11:12 એનું પ્રમાણ આપ્યું છે 8:5:4. તો હવે આપણે ધોરણ 10 ની સંખ્યા શોધવી હોય તો જો ખાસ ધ્યાન રાખજો કુલ કેટલા છે 850 એ મૂકી દેવાના. હવે જે ધોરણની સંખ્યા શોધવી હોય એનું પ્રમાણ શું છે 8 અને ટોટલ મૂકવાનું છે 8 ને 9 17 થાય છે. જો 8 ને 5 13 ને 4 17. તો અહીંયા 17 5 85 50 × 8 એટલે 400 આવશે. પછી 11 માંની વાત કરીએ તો 11 માં 850 × 5 ના છેદમાં 17. આ જ રીતે વાત ચાલશે 50 એટલે 50 × 5 250. આ 11 માની સંખ્યા અને 12 માની સંખ્યા 850 × 4 છેદમાં 17 એટલે 200 આવશે. આ ટોટલ તમે ત્રણેયનો કરો તો 850 થઈ જશે. તો હવે જે વિગત આપી છે એ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ 400, 11 માના 250 અને 12 માના 200 ટોટલ 850 થઈ ગયા. હવે જે વિગત આપી છે કે ધોરણ 10 માં શાળાના કુલ વિદ્યાર્થીઓમાં 30% છોકરાઓ હતા. જો શાળામાં જે સંખ્યા છે કેટલી છે આ ધોરણ 10 ની વાત કરી છે છોકરાઓની સંખ્યા તો શાળાની સંખ્યા 850 છે એના 30% એટલે ટકા આપે ત્યારે 100 છેદમાં આવશે. તમારે તો કેલ્ક્યુલેટર નો જ ઉપયોગ કરવાનો છે પણ મને તો મોઢે આવડે 8 × 24 એટલે 255 થશે. તો 255 એ છોકરા છે ધોરણ 10 ની વાત કરીએ તો. ધોરણ 11 માં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી. જો 11 માં છોકરા છોકરી સરખા છે, સરખા એટલે આના બે ભાગ કરો એ 250 ના 125 થશે. હવે ધોરણ 12 ની વાત કરીએ તો 12 માં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી છે
એટલે જો પ્રમાણ આપ્યું છે 3 ગણી આપે ત્યારે આપણે પ્રમાણ સમજી લેવાનું. છોકરા કેટલા છે તો 3 અને છોકરીઓ 1. 3 ગણી જો છોકરી કરતા છોકરાની સંખ્યા 3 ગણી છે એટલે 3 જેમ 1 થાય તો 3 ને 1 4 થશે. કુલ કેટલા છે 200. તો એમાંથી છોકરાની સંખ્યા શોધવી છે તો 3 છેદમાં કુલ સરવાળો 4 એટલે 150 છોકરા થશે અને 50 છે એ 200 માંથી બાદ કરો એટલે છોકરીઓ આવશે. હવે આ એક વિગત બાકી રહી ગઈ, આપણે ચર્ચા કરી છે એ મુજબ લખી નાખીએ આપણે. તો જો 400 માંથી 255 છોકરા હોય તો 145 છે એ છોકરીઓ હશે અને આમ સરવાળો કરો તો 5 ને 5 10 ની 0, 5 ને 2 7 ને 5 12 ને 1 13 નો તગડો વધી 1 5 530 છોકરા છે અને હવે જો આ બાદ કરો તો 320 છોકરીઓ આવે. આમ સરવાળો કરો તોય 320 આવશે. 0 10 4 ને 2 6 ને 5 11 ને 1 12 નો બગડો વધી 1 320 આવી ગયા. આમ સરવાળો કરો તોય થઈ જાય, બાદબાકી કરો તોય થઈ જાય. આ રીતે અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. આજનો લેક્ચર પૂરો થાય છે. હોમવર્કમાં મેં કીધું એમ કે વિભાગ ફરીથી અહીં લખું છું, ધ્યાન રાખો. હોમવર્ક સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 3 અને 4 અને સ્વાધ્યાય 2 દાખલા નંબર 8 આપણે જે હમણાં ગણ્યો એવો છે. 3 લક્ષણો છે પણ એ સહેલું છે. આમાં જેમ આપ્યું હતું એટલે મેં આ ખાસ ગણાયો છે. આમ સહેલો છે પણ તમને જેમમાં ગણતરીમાં તકલીફ પડે અને આ જે મેં 2 દાખલા ગણાવ્યા છે એ દાખલા પણ રિપીટ કરવાના છે. હવે આપણું અહીંયા આજનું લેક્ચર પૂરો થાય છે. ઘરે રહો, સલામત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.